અને એ જ રીતે મલખમના દાવ આ વખતે જોવા મળી રહ્યા છે રથયાત્રાની અંદર। જે દીકરીઓ છે કે જે તનતોડ મહેનત એમનો પરિશ્રમ છે એ પરિશ્રમ છે એ આ મલખમની અંદર દેખાય છે। વળાંક વળતું શરીર અને એ ઢબેલું એ શરીર જે છે જેના કારણે આ દીકરીઓ છે દોરડા ઉપર રહી અને મલખમ જે છે મલખમના અલગ અલગ કરતબ છે કરી રહ્યા છે। આ આપણી ભારતની દીકરી છે, આ આપણી ગુજરાતની દીકરી છે કે જે અલગ અલગ કરતબ છે એ કરે છે અને મલખમ આ સહેલું નથી। એનામાં એ કુશળતા હોવી જરૂરી છે, એ સ્ટેબિલિટી હોવી જરૂરી છે। જો સ્ટેબિલિટી હોય તો જ આ પ્રકારનું મલખમ છે એ થઈ શકે છે। અને ત્યારે જે છે એ દીકરી જે છે એ દીકરીને આપણે બોલાવીએ અને એનું પૂછીએ કે આ કેટલી કુશળતાથી છે આ કરતો છે। બેટા કેટલો સમય આ પ્રેક્ટિસમાં જતો રહે છે, કેટલી તૈયારી આ મલખમ માટે કરવી પડે છે ત્યારે જઈને આવું કરતબ? અમે 1-2 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અમારો હાથ આના ઉપર બેસે છે બરાબર, અને આના માટે અમે બહુ જ પ્રેક્ટિસ કરીએ છીએ। આ હાર્ડ બી છે અને આવડી જાય તો ઈઝી બી છે, બહુ જ સરસ। આવી રીતે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવા અમને ગમે છે, ઉપર ચડવું અમને ગમે છે, અમે અમારા મનથી કરીએ છીએ અને સેફટી બી ફૂલ રાખે છે સર। નીચે ગાડલા હોય છે, સર ઊભા હોય છે, સેફટી ફૂલ હોય છે। સ્ટેટ લેવલે કે તમે રમવાનું મળે તો તમને કેટલો આનંદ થાય કે અહીંયાથી જો રમવા મળે તો એ પણ અનેરું છે? અમે ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, નેશનલ સુધી ગયા છીએ અને ત્યાં રમીને અમને બહુ આનંદ આવે છે। અલગ અલગ સ્ટેટના લોકો હોય એ લોકો જોડે રમવાનો ને એમાં અમને બહુ આનંદ આવે છે। અલગ અલગ સ્ટેટમાંથી જે છે રમે છે અને આપ જોઈ શકો છો કે દોરડા ઉપર પલોઠી વાળીને બેસવું એક આસન એ કેટલું અઘરું થઈ પડે છે। એ કુશળતાથી થાય છે ને કુશળતા આ દીકરીઓમાં જે દેખાઈ આવે છે। એમના જે સર છે તેમની સાથે પણ આપણે વાત કરીએ। કેટલો સમય આ પ્રેક્ટિસ કેટલો સમય માંગી લે છે, ક્યારે આવી કુશળતા આવે છે કે જ્યારે દીકરીઓ અને અન્ય છે વર્ષો લાગે છે, થોડા દિવસોમાં શક્ય નથી। ઓછું ઓછા 3 થી 4 વર્ષમાં આ પ્રેક્ટિસ થઈ શકે છે। 4 વર્ષની પ્રેક્ટિસ પછી આટલું કુશળતાથી મલખમ થાય છે અને મલખમ કરતા દીકરીઓ પણ હરખાય છે અને એ અનેક લેવલ સુધી રમીને પણ આ દીકરીઓ આવે છે। ત્યારે રથયાત્રાની અંદર પણ આ મલખમના કરતબ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।